સાવરકુંડલા શહેર અને સમગ્ર પંથક માટે આજનો દિવસ વિકાસની નવી ક્ષિતિજો ખોલનારો સાબિત થયો છે। વડાપ્રધાન નરેન્દ્ર મોદી, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી દ્વારા રાજકોટના આંગણેથી ગુજરાતમાં 11 નવા સ્માર્ટ જીઆઈડીસી સ્થાપવાની ઐતિહાસિક જાહેરાત કરવામાં આવી છે। આ યાદીમાં સાવરકુંડલાનો સમાવેશ થતા સ્થાનિક ઉદ્યોગ જગત અને વેપારીઓમાં ભારે ઉત્સાહ અને ખુશીની લહેર દોડી ગઈ છે। સાવરકુંડલા ઉદ્યોગ એસોસિએશન દ્વારા અમે મહેશભાઈ કસવાલાને અનેક વખત કીધેલું અમારી જીઆઈડીસી પાસ કરવા માટે। આ બાબતમાં અમારી સાથે દિલ્હી આવી અને જે તે મિનિસ્ટરોને સૂચના આપી અને અમારી જીઆઈડીસી આજ રોજ મંજૂર કરેલ છે। મોદી સાહેબ રાજકોટમાં જાહેરાત કરી છે અને આ બાબતનો અમને ખૂબ જ ખુશી છે। મારું નામ વિપુલભાઈ છે। અમે સાવરકુંડલા ઉદ્યોગ એસોસિએશન વતી ઘણા પ્રયત્નો કરી મહેશભાઈની આગળ વારંવાર ગયા। આમ તો અમે 20 વર્ષથી અનેક લોકોને આનું નાનભાઈ કાછડિયા એ અગાઉ ભૂતકાળના ઘણા હતા, અમે ઘણીવાર ગયા પણ ક્યારેય સફળતા નથી। આજે મહેશભાઈની હસ્તક આ બધો અમને લાભ મળ્યો છે અને એના યથાર્થ પ્રયત્નથી અમને દિલ્હી પણ આવ્યા હતા અમારી એસોસિએશન હારે, ત્યાં અમને મિનિસ્ટરો સાથે બેસાડ્યા, અમને પૂરું અમારા બીજા કાંટાના લગતા પ્રશ્નો અમારા સોલ્વ કરવામાં એ સક્ષમ છે અને અમને વચને આપેલા છે। તેમજ આ જીઆઈડીસીમાં અમને એણે એવું વચન આપેલું છે કે જે અશક્ય વસ્તુ છે કેવી રીતે કરવા જઈ રહ્યા છે અને તે એમાં સફળ છે। જે અમારું વેક્સિનેશનનું લાયસન્સ હોય ને એ આરએસએલની ઓફિસ દિલ્હી, ઓડિશા અને અમદાવાદ છે, એ પણ અમને અહીંયા જીઆઈડીસીમાં આપશે। મહેશભાઈએ વચન પૂર્ણ આપેલું છે ને એની અમને ખૂબ જ ગર્વ છે ને કાંટા ઉદ્યોગ સૌથી વધારે સાવરકુંડલામાં છે, એના માટે એ સરળ રહેશે ને એ અહીં સિવાય અન્ય સાવરકુંડલામાં ઘણા વિકાસો કર્યા છે। આવા ધારાસભ્ય ખૂબ જ ઓછા હોય છે। આના હસ્તકમાં રિવરફ્રન્ટ છે, બીજું સ્પોર્ટ સંકુલ છે, ખૂબ જ એક્ટિવ છે કે જે નકશો ફરી જાય 10 વર્ષમાં સાવરકુંડલાનો। આવા ધારાસભ્ય મળવા મુશ્કેલ છે, એનો અમને ખૂબ જ ગર્વ છે। આજે અમે એનો આભાર માન્યો છે, સત્સંગ મનાવ્યું છે, ફટાકડાઓ પડ્યા છે, તેમજ મીઠાઈઓ બાંટવામાં આવી છે ને લોકોમાં ખૂબ જ ઉર્જા આવી ગઈ છે કે જે કાંટા ધંધો મરેલ પથારી હતો એ પાછો ધમધમતો થાય છે। 100% વિશ્વ લેવલે ડંકો લાગવાનો છે, એ મહેશભાઈના પ્રયત્ન છે। ખૂબ ખૂબ આભાર મહેશભાઈ કચ્છવાળાનો, તેમજ ભારતીય જનતા પાર્ટીનો સૌનો સહકાર હતો ત્યારે આ બધું આગળ વધ્યું છે। ખૂબ ખૂબ આભાર। વંદે માતરમ, ભારત માતા કી જય।